નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ગુજરાતમાં અત્યારે ભયંકર વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતની સ્થિતિ અત્યારે સૌથી વધારે હાઈ એલર્ટ પર છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ગઈકાલ રાત્રે પણ અનેક જિલ્લાઓમાં ખૂબ વધારે વરસાદ પડ્યો. બનાસકાંઠા, પાલનપુર બધા જ વિસ્તારોમાં અતિશય વરસાદ છે. પરેશભાઈ ગોસ્વામી તમને સ્ક્રીન પર દેખાતા હશે. વિસ્તારથી વાત કરવી છે. પરેશભાઈ, આપણે આગાહી તો તમે ગઈકાલે પણ કરી હતી અને આની પહેલા પણ આગાહી તો હતી જ કે આટલો વરસાદ પડશે, પણ આ તો અતિશય વરસાદ બનાસકાંઠા અને એની આસપાસ પડી રહ્યો છે. ચોક્કસથી બેન, આમ તો આપણે ગઈકાલે અથવા તો એના આગળ પણ આપણે જે વાત કરી હતી એમ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો ઉપર હતું અને ગઈકાલે આપણે જણાવ્યું કે નબળું પડીને એના જે કહેવાય ને એના વાદળો છે એ ઉત્તર ગુજરાત પર આવી રહ્યા હતા. હવે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડી ગયું છે, પણ નબળું પડીને પણ સંપૂર્ણપણે એ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર ગુજરાતના ભાગ ઉપર આવી ગયું છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે બંગાળની ખાડીમાંથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. આપણે ઘણા સમયથી જે વાત હતી ઓરિસ્સા અને એ તરફના વિસ્તારથી આગળ વધતું હતું, એ અત્યારે મધ્યપ્રદેશના મિડલ પાર્ટ ઉપર પહોંચી ગયું છે. હવે એ એક સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર છે, એક છે ઉત્તર ગુજરાત ઉપર. હવે આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે એક મજબૂત ટ્રફ રચાયો છે આજે, અને એ ટ્રફ રચાયો ત્યારથી જ ગુજરાતની અંદર વરસાદો ચાલુ થઈ ગયા છે. એટલે આમ તો આપણે જે વાત કરતા આટલું અનુમાન તો એવું હતું કે લગભગ 4-5 તારીખથી સારા એવા વરસાદની શરૂઆત થશે, પણ આપણું જે અનુમાન હતું એનાથી 24 કલાક આગળ આ વરસાદની શરૂઆત થઈ ગઈ. એ 24 કલાક વહેલું શરૂઆત થવાનું કારણ કે આજે બંને સાયક્લોનિક સર્ક્યુલેશન વચ્ચે એક મજબૂત ટ્રફ બની ગયો છે. એ ખૂબ ઝડપથી બની ગયું છે. જનરલી એવું બનતું હોય છે કે આ ટ્રફ તો બનતા જ હોય છે, પણ ટ્રફ બનવામાં લાંબો સમય લાગતો હોય છે. પણ આ વખતે એવું બન્યું છે કે એકદમ ઝડપથી આ ટ્રફ રચાઈ ગયો છે, અને એ ટ્રફ ઝડપથી રચાવાને કારણે 24 કલાક વહેલા વરસાદો ગુજરાતમાં ચાલુ થઈ ગયા છે. જોકે આ વરસાદો આજથી ચાલુ થયા છે. આમ તો આ વરસાદો છે 10-11 તારીખ સુધી કન્ટિન્યુ રહેવાના છે. જોકે જરૂરી નથી કે 10-11 તારીખ સુધી રોજ આ વરસાદો જોવા મળે. વચ્ચે એક દિવસ કે 2 દિવસ ગેપ પણ આવી શકે, પણ વરસાદો છે ને 10-11 તારીખ સુધી આ ચાલુ રહેશે. આ રાઉન્ડ છે ખૂબ લાંબો ચાલશે, કેમ કે હવે એ જે ઉત્તર ગુજરાત ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું છે ભલે નબળું છે, પણ એ ત્યાં હવે સ્થિર થયું છે. કેમ કે સાયક્લોનિક સર્ક્યુલેશન જો વધુ મજબૂત હોય તો ઝડપથી આગળ વધી શકે, પણ નબળું હોય તો એ આગળ વધવા માટે એને એનર્જી ના મળે, એટલે એ થોડું એક જગ્યાએ સ્થિર થઈ જાય. એટલે અત્યારે જે સ્થિર થયું છે ત્યાં હવે થોડા દિવસ માટે સ્થિર રહેવાનું છે. મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે થોડુંક મજબૂત છે, એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે. મધ્યપ્રદેશ વાળું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપર આવશે એટલે અત્યારે ઓલરેડી એક સર્ક્યુલેશન છે, એટલે આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશન છે મર્જ થઈ જશે, એટલે ડબલ તાકાત બનશે. એટલે ગુજરાત ઉપર આવીને થોડુંક વધારે મજબૂત બની જશે, કેમ કે બંને મર્જ થઈ રહ્યા છે અને બંનેની અંદર ભેજ છે, તો સ્વાભાવિક રીતે ભેજનું પ્રમાણ વધી જવાનું. પાણીનો જથ્થો પણ બંને જગ્યાએ છે, એટલે વરસાદો છે એ લાંબો સમય સુધી તીવ્રતા સાથે પડશે. એટલે આપણે ગઈકાલે જે જણાવ્યું હતું એ મુજબ 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે. જોકે એમાં સીમિત વિસ્તારો એવા પણ હશે કે જેમાં 7 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય. જોકે 7 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા માત્ર કદાચ 1 કે 2 જિલ્લા નોંધાશે. બાકી વધારે પડતા મોટા ભાગમાં તો 5 થી 7 ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓ આવરી લેશે. કચ્છ જિલ્લો પણ આવી જશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, એમ ઓલ ઓવર ગુજરાતની અંદર બની શકે કે કદાચ અવડી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થાય, આવડો મોટો રાઉન્ડ ચાલે, છતાં પણ કદાચ 5 કે 7% વિસ્તાર આ વરસાદના રાઉન્ડમાંથી બાકાત રહે, એવું બની શકે. ને એવું તો દર વખતે બનતું હોય દરેક સિસ્ટમની અંદર કે રાજ્ય, કેમ કે વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત મોટું છે, એટલે ઘણી વખત 2-5% વિસ્તારો છે એમાં વરસાદથી વંચિત રહેતા હોય છે. હા, એટલે એવી રીતે આ વર્ષે પણ અને આ સિસ્ટમની અંદર પણ આવું બની શકે છે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના લગભગ 90% વિસ્તારોને આ વરસાદનો રાઉન્ડ છે આવરી લેશે, અને એવરેજ 5 થી લઈને 7 ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં નોંધાય, અને આઇસોલેટેડ વિસ્તારમાં 7 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. બીજું, અરબ સાગર અત્યારે ફૂલ સક્રિય છે. અરબ સાગરમાં 13 જૂનના રોજ એક સિસ્ટમ બની હતી જે 16 થી 20 જૂન દરમિયાન ગુજરાતને વરસાદ આપીને ગઈ. ત્યારબાદ એક પણ સિસ્ટમ અત્યારે અરબ સાગરમાં બની રહી નથી, અને આવનારા દિવસમાં પણ લગભગ 1 અઠવાડિયા સુધી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ બને તેવી શક્યતાઓ પણ હાલ દેખાતી નથી. અરબ સાગર સક્રિય ચોક્કસ છે, પણ સિસ્ટમ બનવા માટે ત્યાં અનુકૂળ હવામાન નથી. અત્યારે જેટલી પણ સિસ્ટમો આવી રહી છે બધી બંગાળની ખાડી તરફથી આવી રહી છે,
અને બંગાળની ખાડીની સિસ્ટમોને અરબ સાગર ભેજ આપી રહ્યો છે, પણ એ સિસ્ટમનો ભેજ મળી રહ્યો છે એટલે એમાં ચોક્કસથી એટલું કહી શકાય કે સક્રિય છે. હમણાં કોઈ મિત્રોએ માછીમાર ભાઈઓએ ખાસ કરીને અરબ સાગરમાં દરિયો ન નહીં. જવું. હા, અને ટુરિસ્ટ લોકોએ પણ દરિયાથી દૂર રહેવું એવી સૂચના છે અત્યારે. હમ. પરેશભાઈ, એક સવાલ છે કે કયા કયા વિસ્તારોએ અત્યારે એલર્ટ રહેવાનું છે, કેટલા દિવસ સુધી આ જે સિસ્ટમ છે એની અસરો રહેવાની છે, કયા જિલ્લાઓમાં વધારે અસર છે? આમ તો બેન, દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે એમાં થોડીક અસર વધારે થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય, જેમાં ખાસ કરીને આપણે કહી શકાય કે ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ સુધીનો વિસ્તાર છે, રાજપીપળા છે, એ તમામ વિસ્તારોની અંદર પણ એલર્ટ રહેવા જેવી સ્થિતિ છે. સારા વરસાદોની શક્યતાઓ છે, અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. એવી જ રીતે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં વરસાદો પડશે, પણ ત્યાં મધ્યમ વરસાદો હશે, અતિ ભારે વરસાદ નહીં, પણ ત્યાં પણ 5 ઇંચ આસપાસના વરસાદો છે ત્યાં પણ નોંધાઈ શકે છે. પણ ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે. અને એકાદ સ્પેલ છે એ અતિ ભારેનો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના 1-2 સેન્ટરની અંદર જોવા મળે તેવું અનુમાન છે. એટલે સીમિત વિસ્તારમાં અમે આપણે કીધું એમ કે 7 ઇંચ કરતા વધારે વરસાદ જશે. આ તમામ વિસ્તાર મેં તમને નામ જણાવ્યા એ છે. બાકીના ઓલ ઓવર ગુજરાતની અંદર 5 થી 7 ઇંચ વરસાદનું અનુમાન છે અમારું. છેલ્લો સવાલ છે પરેશભાઈ, ખેડૂતોએ શું કરવાનું? કારણ કે બહુ બધા ખેડૂતો ફોન કરી રહ્યા છે, કોમેન્ટ કરી રહ્યા છે કે અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે અને જે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે એટલે ખેડૂતોને એવું અનુમાન બનાસકાંઠાના ખેડૂતોને નહીં હોય કે અત્યારે આટલો બધો વરસાદ પડશે, તો એ ખેડૂતોને શું કરવાનું? પહેલી વાત તો એક, આમ તો બનાસકાંઠા આ વર્ષે ખેડૂતોએ સમર ક્રોપનું થોડુંક લેટ વાવેતર હતું, કદાચ કે હમ. બાજરી કે સાચવવાનું બાકી હોય, મગફળી વગેરે, તો એની તૈયારી કરી લેવાની છે. કેમ કે હવે આ ચોમાસું ચાલુ છે તો હવે આમાં તો મોટો ગેપ નથી મળવાનો. હમ. બીજું, જેને વાવેતર આમ તો ગુજરાતના 90% વિસ્તારમાં ચોમાસુ પાકનું, ખરીફ પાકનું વાવેતર થઈ ગયું છે, બાકી હોય તો પણ હવે 1-2 દિવસની અંદર વાવેતર કરી દેવું જોઈએ, કેમ કે આ સાર્વત્રિક વરસાદ છે. અને ખાસ કરીને જે આપણે અત્યારે હર્બિસાઇડ દવાનો છંટકાવ થતો હોય છે, ફૂગનાશક દવાનો છંટકાવ થતો હોય છે, એનો ગેપ હમણાં મળવાનો નથી. એટલે લાંબો સમય સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલુ રહે અને આપણે ફૂગનાશકના પણ જો કોઈ દવાના સ્પ્રે એમાં ન કરી શકીએ એટલે સ્વાભાવિક રીતે એમાં ફંગસ જોવા મળે, જેની અંદર અત્યારે જે ચોમાસામાં ડિઝીઝ આવતી હોય છે. જોકે વરસાદ પડ્યો એટલે થોડુંક એસ્પરજીલનાઇઝરમાં ઘટાડો થશે. બાકી અત્યારે મગફળી જેમાં 30 દિવસ કરતા ઓછી ઉંમરની છે, જે નાની મગફળી છે, એની અંદર અત્યારે એસ્પરજીલનાઇઝર નામની ડિઝીઝ ઓલરેડી જોવા મળી રહી છે. બીજી મોટી મગફળીની અંદર સફેદ ફૂગ છે, ફ્યુઝેરિયમ વિલ્ટ છે, ફાઇટોપ્થોરા બ્લાઇટ છે, આવી બધી ડિઝીઝો છે અત્યારે જોવા મળી રહી છે. દવા છંટકાવ કરવાનો અત્યારે સમય નથી, તો ખેડૂતોને મારો એક આગ્રહ એ રહેશે કે એની અંદર બેક્ટેરિયલ જે પ્રોડક્ટ આવે છે એ વાપરવાનું ચાલુ કરી દેવું. ગવર્મેન્ટ પણ એની સપ્લાય કરે છે અને સરકારનો પણ આગ્રહ રહેશે કે જૈવિક ખેતી તરફ આવો. તો જૈવિક ખેતીની અંદર ટ્રાઇકોડર્મા વિરિડી, ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ છે એનો વપરાશ કરી શકાય છે. અથવા તો જે સુડોમોનાસના બેક્ટેરિયા આવે છે એ પણ એસ્પરજીલનાઇઝર માટે ખૂબ સારા પરિણામો આપે છે. એટલે એસ્પરજીલનાઇઝર, ફ્યુઝેરિયમ વિલ્ટ આને કંટ્રોલ કરવા માટે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ જેવા બેક્ટેરિયાનો વપરાશ કરો. બને ત્યાં સુધી ગવર્મેન્ટ એગ્રીકલ્ચર કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી સપ્લાય થાય, બને ત્યાં સુધી ગવર્મેન્ટનો લાભ લેવો, કેમ કે ત્યાં ક્વોલિટી પણ સારી મળશે, સાથે સાથે એનું ખેડૂતોને નજીવા દરે મળશે, એટલે સસ્તું પડશે. આવું મારો આગ્રહ રહેશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં હજુ પણ આગામી અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે બધા જ જિલ્લાઓના લોકોએ એ રીતના સાવચેત રહેવાનું છે કે પોતાના તમામ પ્રોગ્રામને જે બધું જ છે એ રીતના સેટ કરવાનું છે. આખું અઠવાડિયું વરસાદ પડવાનો છે. ખેડૂતોની જે પણ સમસ્યાઓ છે, જે પ્રશ્નો પૂછી શકાતા હતા, એ બધા પ્રશ્નોના જવાબ પરેશભાઈ આપી દીધા છે. બાકી તમારા કઈ સવાલ હોય તો અમને કમેન્ટ્સમાં જણાવજો. થેન્ક યુ સો મચ.